અમરેલીમાં પાટીદાર દીકરીનો વરઘોડો અને રાત્રિના સમયે ધરપકડનો મામલો હવે વધારે ગરમ થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો અમરેલી ઓફિસ પહોંચ્યા હતા અને અમરેલીની પોલીસ છે તેમણે તોડ કરી રહી છે અને તેઓ વરઘોડા કાઢવા માટે રૂપિયા ઉઘરાવી રહી છે. આવી વાત આમ આદમી પાર્ટીના નેતા કરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. પાટીદાર દીકરી છે તેની રાત્રિના સમયે ધરપકડ કરી છે અને પોલીસે રીકન્સ્ટ્રક્શનના નામે તેનો વરઘોડો નીકાળ્યો છે. આ કુંવારી યુવતી છે તેને પોલીસે જેલમાં ધકેલી દીધી છે. હવે તેના સાથે કોણ લગ્ન કરશે આવા સવાલો ઉભા કર્યા છે. રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા અને કાર્યકરોએ આજે અમરેલી એસપી ઓફિસ પહોંચ્યા હતા અને અમરેલી પોલીસની કામગીરી છે તેના સામે તેમણે સવાલો ઉભા કર્યા છે. અહીંયા આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની, આવી જ ઘટના આજથી 3 વર્ષ પહેલા લુવારા ગામે હેમુબેન પર બનેલી. સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે 4-5 દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે, એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો. એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે, હેમુબેનને ન્યાય આપવામાં આવશે, જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ? રીકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય. અમારી વાત તમને નહીં ગમે સાહેબ. પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે સાહેબ. બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના 2 લોકો ખોટો કેસ કરે છે અને પાછા ધકેલી દેવામાં આવે છે. માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે. અહીંયા હેમાળની અંદર સાહેબ 2 કોળી ભાઈઓને ત્યાં ચોરી થાય છે, આરોપી પકડાતો નથી. રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે, આરોપી પકડાતો નથી. અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે, આરોપી પકડાતા નથી. કોની રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે? આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો. કોઈ સમાજનું સાહેબ, અમે માત્ર એક સમાજની વાત નથી કરતા. કાઠીની દીકરી હોય, કોળીની હોય, પાટીદારની હોય સાહેબ, વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને, આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ. અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ, કારણ કે કોકની બહેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં. આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને સાહેબ. કલ્પના કરો છો, ગુજરાત છે, કાઠિયાવાડ છે, દીકરી જેલમાં ગઈ છે, એની સાથે કાલ કોણ લગ્ન કરશે? તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે, તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે? આબરૂ કોણ પાછી લાવી દેશે? વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા, આ મુદ્દે બોલવા ન આવવું પડે. બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના, બેન દીકરીઓને લઈ આવવાની, ટોર્ચર કરવાના. આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના. આ કાયદો તમે ક્યાંય ભણ્યા છો? કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા, ભેંસું લઈ આવી, ગાયો લઈ આવી, એની માતાઓ બહેનોને લઈ આવી? અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ, તમને નહીં ગમે અમારા શબ્દો, પણ છેલ્લી ક્વોલિટીનું હલકાઈવાળું કામ જે ગુંડાઓ કરે ને, આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે, જેના કારણે ખાખીને દાગ લાગે. વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે, એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે, આ કામ બંધ કરવામાં આવે. બાકી કાયદો અમે ભણ્યા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને, આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે. આમાં પાટીદાર દીકરી છે તેનો વરઘોડો અને રાત્રિના સમયની ધરપકડનો મામલો ગરમાઈ ચૂક્યો છે અને અમરેલીની પોલીસ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ હવે સતત ઉઠી રહી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.